મિત્રો, આજના 2/9/2025 અને મંગળવારના શુભ દિવસે ફરી એકવાર આપ સૌને અભિનંદન સાથે ધન્યવાદ એટલે પાઠવું છું કે ગુજરાત રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં સહકારી સંસ્થાઓમાંની અગ્રગણ્ય સંસ્થા એવી મધુર ડેરી ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એની આમ ગણીએ તો 55મું વર્ષ ડેરીને થયું, પણ જોડે જોડે 55 વર્ષના વહીવટમાં 2003 થી આપણે સૌ સાથ સહકાર આપી અને સાથે ચૂંટાયા હતા. 2003 થી 2025ની આ છેલ્લી ગયા 21 તારીખે 21/8/2025ના રોજ આપણું આખું તમામ નિયામક મંડળ બોર્ડ બિનહરીફ થયું. કલેક્ટરના નેજા નીચે પ્રાંત અધિકારી પાર્થ કોટડિયા સાહેબ બહુ તટસ્થ અને સક્ષમ અધિકારીના વડપણ નીચે આપણી આ ચૂંટણી થઈ. એ ચૂંટણી પછી ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ સંઘની દરખાસ્ત દ્વારા ગયા શુભ શનિવાર 30/8/2025 11:30 વાગે બોર્ડના તમામ સભ્યોની હાજરીમાં ચૂંટણી અધિકારી તરીકે કોટડિયા સાહેબે મારી એટલે કે તમારા એક પ્રતિનિધિ એવા ડોક્ટર શંકરસિંહ રાણાની ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરી. એ બદલ આપ સૌને અભિનંદન પાઠવું છું. ભારત દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ 6/2/2021 જ્યારે પહેલી વાર દેશમાં સહકારિતાનો વિભાગ શરૂ કર્યો ત્યારે જ અમને ખબર હતી કે આવનારા દિવસોમાં સહકારી પ્રવૃત્તિ વેગવાન બનશે, મજબૂત બની આગળ વધશે. મિત્રો, એમાંય વિઝનરી વડાપ્રધાને મહત્વનું કામ એ કર્યું કે દેશના કેન્દ્રના ગૃહ અને સહકાર મંત્રાલયે જેમને પહેલી વાર સોંપવામાં આવ્યું એવા લોકલાડીના ગાંધીનગરના સાંસદ મુરબ્બી અમિતભાઈ શાહ સાહેબ એમને પહેલા સહકાર મંત્રી બનવાનો મોકો મળ્યો. આપણે એમને પણ અભિનંદન પાઠવીએ છીએ. મિત્રો, એમના સહકાર વિભાગની કામની શરૂઆત જોતા 2021 થી આજે 2025 આવ્યું. આંતરરાષ્ટ્રીય યુનોમાં આ વર્ષને સહકારી વર્ષ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. આ દેશના વડાપ્રધાનની કુને ગણો તો પણ અને સહકારિતા મંત્રાલયને એના નેતૃત્વ ધરાવતા અમિતભાઈની કુને ગણો તો પણ આ આખું વર્ષ આપણે વિવિધ કાર્યક્રમોમાં આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવામાં ભાગીદાર બન્યા. મધુર ડેરીએ પણ ક્વિઝ કોમ્પિટિશન, વૃક્ષારોપણ, રંગોલી સ્પર્ધા, જે તે ગામડાઓની સાધારણ સભાનું મોડ્યુલ, ગ્રામ સભાઓ અને અંદરો અંદર મંડળી સાથે મંડળીઓની સ્પર્ધાઓ કરી 3 જેવા મોટા પ્રોગ્રામો, જેમાં 2000 પશુપાલક ભાઈઓ બહેનો સાથેના પ્રોગ્રામો વડપણ નીચે છેલ્લો પ્રોગ્રામ આપણો તમને ખબર હોય તો ચૂંટાયા પછીનો નજીકમાં લો યુનિવર્સિટી આપણી ત્યાં દેશના ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સહકાર મંત્રીના સાનિધ્યમાં આપણે કરેલો. આપ સૌ ત્યાં હાજર રહ્યા હતા. મિત્રો, કહેવાનું મન થાય કે પહેલી વાર 2020 પછી આપણે ચૂંટણી તો કરતા હતા. 2003 થી વારા પરથી આપણે બોર્ડની ચૂંટણી કરતા હતા, પણ રાજકીય રીતે મેન્ડેટની શરૂઆત થઈ એટલે કે ગુજરાતમાં CR પાટીલના વડપણ નીચે સહકારમાં પણ મેન્ડેટ વાળી પ્રથા અમલમાં મુકાઈ. આપણને એની અસર 2025માં આવી. 2020 પહેલા એ નહોતું. આપણી છેલ્લી બિનહરીફ 2020માં બોર્ડ થયેલું. એ પછીના ચૂંટણીમાં આપણે જિલ્લાના અને પ્રદેશના ટોચના આગેવાનોને સાથે રાખી અને 4 મિટિંગો એમના વડપણ નીચે થઈ. આપના પ્રતિનિધિ તરીકે હું દરેક મિટિંગમાં હાજર રહ્યો છું, તાજનો સાક્ષી બન્યો છું. અને કેવી રીતે ડેરી સમરસ બને, પાર્ટીના પદાધિકારીઓ કેવી રીતે અંદર આવે, અને કહેતા આનંદ થાય મિત્રો કે પારદર્શક રીતે પાર્ટીએ પસંદગીના જે ડિરેક્ટરો આપ્યા, ધારો કે સોમાજી હોય, કનકસિંહ હોય કે આ બધું તલાજી હોય, આ બધું ભીખીબેન હોય, બીજા મિત્રો આપણા જે આવે છે બધા, એ બધાના ગોત્રને જોઈને, એટલે કે ભાજપનું ગોત્ર છે કે નહીં એ જોઈ અને પસંદગી કરી અને આ તમામ બોર્ડ મિત્રોને બિનહરીફ બનાવવા બદલ હું પ્રદેશના મોવડી મંડળમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ,
માનનીય કુને ધરાવતા અને વિશ્વાસમાં લઈ અને વાત આગળ વધારતા એવા સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને મારી સાથે સતત જેમનું ટ્યુનિંગ રહેતું હતું, જેના આધારે આપણે આ પ્રક્રિયામાં જોડાતા હતા એવા સહકારી સેલના ગુજરાતના કન્વીનર મુરબ્બી બિપિનભાઈ પટેલ કે ગોટા, એ પણ પોતે હાજર રહ્યા હતા. સાથે સાથે જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ, શહેર પ્રમુખ મુરબ્બી આશીષભાઈ દવે, જિલ્લા સાથેના 3 ધારાસભ્યો માનનીય અલ્પેશજી, માનનીય રીટાબેન, એમની જોડે કેતનભાઈ છે. સાહેબ 2007 થી 2012 જ્યારે સહકાર મંત્રી હતા અને પહેલી વાર અમે જ્યારે મળેલા મંત્રી તરીકે સાહેબને, ત્યારથી એમના લાગણીસભર એવા મને લાગણી હતી ખૂબ એવા મારા સાહેબને મેં કાલે વિનંતી કરી. આમ તો સાહેબ આપ જાણો છો તેમ ગુજકો માસોલ એ પણ સારી એવી મોટી સંસ્થા છે. દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ. શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક. એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ. ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ. ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ.